છોટાઉદેપુરના બોડેલી ખાતે યોજાયેલા કોંગ્રેસના સંમેલનમાં નારણ રાઠવા આક્રમક બન્યા હતા અને પીએમને તું કરીને સંબોધન કર્યું હતું તો કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ પીએમને રાવણના વંશ ગણાવ્યા હતા તો ભાજપ અને આરએસએસ પર નિશાન તાક્યું અને તેમને અંગ્રેજોના સાથી ગણાવ્યા હતા। वडाप्रधान लोकशाही में बनवाने मौका देना मोटा आभार मानो और लोकशाही में संविधान लो अरे कांग्रेस आज लाल किलो तो भाषण ठोक ठोक करे छे तो एम कहतो तो कि आ देश की तिजोरी पर हम पंजर नहीं करवा दो हूँ चौकीदार रहीश तू बदा बेवकूफ समझे तो लाल किलो हमने ज वेची मार्यो पहला लाल किलो वेची मार्यो तो बीजा ने कई बात करे। रावण आ देश में प्रतीक तरीके माने छे जेम राम प्रतीक तरीके छे ए रावण प्रतीक तरीके छे એટલે અમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ દેશ માટે યોગ્ય કામ નથી કરી રહી અને લોકોને પરેશાન કરી રહી છે। એટલે જે અહંકાર હતું રાવણમાં જે ઘમંડ હતું કે ભાઈ હું છું એટલે આખી દુનિયા મારા નીચે છે અને મને લાગે છે કે એ પ્રકારના રાવણ રૂપી ઘમંડ હતું એ પ્રતિકાપ રૂપે મેં એને ઉપયોગમાં કર્યું છે।